વિડીયોમાં 8 એવી ટિપ્સ સાથે છોલે ભટુરેની રેસીપી બતાવી છે ફ્રેન્ડ્સ, જેથી જે પણ તમારા હાથના છોલે ભટુરે ખાશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો તમે પણ આ રીતે પરફેક્ટ છોલે ભટુરે ઘરે બનાવો અને બધાને જમાડો. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે ભટુરે બનાવવા માટેની તૈયારી કરીએ. અત્યારે મેં 1/4 કપ ઝીણો રવો જે આવે છે તે લીધો છે અને 3/4 કપ મીડિયમ ખાટું દહીં લીધું છે. અત્યારે મારું દહીં છે તે થોડું થીક છે એટલે જાડું છે, તો મેં પોણો કપ લીધું છે. તમારે જો પતલું દહીં હોય તો પૂરું 1 કપ દહીં લેવાનું છે, પણ દહીં મીડિયમ ખાટું લેવાનું છે. અને જો તમારી પાસે રવો નથી ને સૂજી છે એટલે કે મોટો રવો છે, તો તમારે મિક્સરમાં એને ક્રશ કરી અને ઝીણો કરવાનો, તો જ ટેક્સચર પ્રોપર આવશે. હવે રવાને આપણે એક મોટા વાસણમાં લઈએ અને તેની અંદર દહીં મિક્સ કરીએ. 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીએ. ફ્રેન્ડ્સ, ભટુરે બનાવીએ ત્યારે માપ પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે. તો આવી રીતે કોઈ મેઝરિંગ કપથી લેશો તો એકદમ પરફેક્ટ ભટુરે બનશે. કેમ કે તમે જો અડસટ્ટે અનુમાનથી લેશો ને તો ઘણીવાર વસ્તુ પ્લસ માઇનસ પડશે ને તો સરસ નહીં બને, ઘણીવાર ભટુરા ફૂલશે નહીં. તો આ રીતે આજે આપણે પરફેક્ટ બનાવીએ છીએ. 1 ટીસ્પૂન દળેલી ખાંડ એડ કરીએ. હવે આ બધું સરખું મિક્સ કરીએ. આપણે જે વાસણમાં લોટ તૈયાર કરવાનો છે ને તે જ વાસણમાં કરવાનું, જેથી આપણા ડબલ વાસણ ના બગડે. હવે આવે છે ટીપ નંબર 1. આ મિશ્રણને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. આ કરવાથી આપણો જે રવો છે ને તે પલળી ફૂલી જશે અને ફર્મેન્ટ થશે, જેનાથી ભટુરે બનશે ને ત્યારે તેની અંદર એક સરસ જાળી પડશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે. અને ફૂલ્યા પછી છે ને તરત બેસી નહીં જાય, એકદમ સરસ ફૂલેલા રહેશે. 10 મિનિટના રેસ્ટ પછી રવો સરસ ફૂલી ગયો છે. હવે આવે છે મેંદો કેટલો લેવાનો. તો આપણે 2 કપ મેંદો લઈએ છીએ, પણ અત્યારે તમે જુઓ મેં કાપીને લીધો છે, એકદમ ભરીને નથી લીધો અને ટેપ કરીને નથી ભર્યો. જનરલ જ આપણે જે સાદી રીતે ભરી તે રીતે જ ભર્યો છે. મેંદાને હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો, કેમ કે મેંદો આપણે રેડીમેડ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, તમને નાનામાં નાની બાબત પણ કહું છું, જેથી બધાના ઘરે રેસીપી એકદમ પરફેક્ટ બને. હવે આવે છે ટીપ નંબર 2. ઘણીવાર આપણે ભટુરે બનાવીએ ને તો ભટુરે કાં તો ફૂલતા નથી અથવા તો ખાવામાં બહુ વધારે ચવળ બને છે, પડ્યા રહે ને પછી આપણે ચાવી જ નથી શકતા. હવે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરીએ, જેનાથી ભટુરા એકદમ સરસ ફૂલશે. અને ખાવામાં બિલકુલ બન્યા પછી ચવળ ન લાગે તેની માટે 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીએ. આપણે બંને એડ કરીએ છીએ જેથી રિઝલ્ટ બહુ જ સરસ આવશે. બધું આપણે હાથેથી મિક્સ કરી દઈએ. આને આપણે બહુ મસળી અને વજન દઈને લોટ નથી બાંધવાનો, આપણે હળવા હાથે જ લોટ બાંધવાનો છે. અને દહીં નાખ્યું છે ને ફ્રેન્ડ્સ, તો મોસ્ટ પ્રોબેબલી લોટ બંધાઈ જ જશે. જરૂર પડશે તો આપણે થોડું પાણી એડ કરશું. ફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે જ્યારે છોલે બનાવીએ ને ત્યારે પરોઠા અથવા રોટલી અથવા સાદી પૂરી સાથે ખાઈ લઈએ છીએ, પણ આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે છોલેનો સ્વાદ એકદમ સરસ ભટુરે સાથે લાગે છે. તો હવે આપણે ચોક્કસ ઘરે આ રીતે ભટુરે બનાવશું અને છોલે ભટુરે એન્જોય કરશું. હવે તમે જુઓ, આપણા દહીંમાં આટલો લોટ બંધાયો છે પણ બાઇન્ડિંગ પૂરું નથી આવ્યું, તો આપણે પાણી એડ કરવાનું છે. આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. બધું પાણી સામટું એડ નહીં કરવાનું. હવે આવે છે ટીપ નંબર 3 કે લોટ કેવો બાંધવો. બહુ નરમ લોટ હશે ને તો ફ્રેન્ડ્સ આપણે ભટુરા વણી જ નહીં શકીએ, અને બહુ જ કઠણ લોટ હશે ને તો ભટુરા સારા ખાવામાં નહીં લાગે. તો આપણે મીડિયમ કઠણ લોટ રાખવાનો છે. તમે જો, હું હળવા હાથે ખાલી મિક્સ જ કરું છું, હું કોઈ પ્રેશર એને નથી દેતી. લોટ ઉપર આપણે 1 TBSP જેટલું તેલ એડ કરીએ. આપણે મોણ માટે હજુ સુધી તેલ નાખ્યું જ નહોતું. હવે સરખું મિક્સ કરી દઈએ. હવે આ રીતનો લોટ હશે તો આપણે ભટુરે વણી નહીં શકીએ, તો આપણે આ લોટને લચક આપવી જરૂરી છે. હવે આવે છે ટીપ નંબર 4. લચક કેમ આપવાની. જો તમે લચક નહીં આપો ને તો ઘણીવાર મેંદો વણીને ત્યારે બધાને એક્સપિરિયન્સ હશે કે આટલી પૂરી વણી હોય ને, વણ્યા પછી થોડી વાર પછી શ્રિંક થઈ જાય એટલે નાની થઈ જાય. તે એઝ ઇટ ઇઝ નથી રહેતી. તો લચક આપશો ને તો તમે જેટલી સાઈઝમાં પૂરી કે ભટુરે વણશો ને તેટલી જ સાઈઝમાં રહેશે. તો આપણે આને આવી રીતે 2 થી 3 મિનિટ માટે પટકીને તૈયાર કરીએ.
જો લોટ તમને ઢીલો લાગે તો તમે 1 ચમચી કે અડધી ચમચી જેટલો મેંદો એડ કરીને તેની કન્સિસ્ટન્સી અત્યારે સેટ કરી દેજો, જેથી તે રેસ્ટ કરે ત્યાં સુધી પ્રોપર થઈ જશે. તમે જુઓ હવે લોટનું ટેક્સચર સરસ થઈ ગયું છે. આપણે ઉપર થોડું તેલ નાખી દઈએ જેથી લોટ કોરો ના પડી જાય. આપણે કન્સિસ્ટન્સી અત્યારે આવી રાખવાની. તમે જુઓ એકદમ મસ્ત લોટ છે. કપડું એકદમ ભીનું કરી પૂરું નીચોવી અને લોટને ઢાંકીએ અને 2 કલાકનો રેસ્ટ આપીએ. જો તમારા ઘરે તડકો આવતો હોય તે જગ્યાએ રાખશો તો એકદમ સરસ ફર્મેન્ટ થઈ જશે. હવે ભટુરેનો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે છોલેની પ્રિપરેશન કરી લઈએ. અત્યારે મેં 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા કાબુલી ચણા લીધા છે. છોલે છે ને તે પલાળ્યા વગર ના બને, તે હાર્ડ કઠોળ છે એટલે કે કઠણ છે. જો તમે તરત જ બનાવશો ને તો તે ચડશે નહીં, અને ચડશે ને તો પણ પેટમાં દુખશે જ્યારે તમે જમશો, કેમ કે તે પ્રોપર કૂક નથી થયું. તો આપણે આ ચણા લઈએ ત્યારે 6 થી 8 કલાક તેને પલાળવાના. પલાળ્યા પછી તે ફૂલીને ડબલ થઈ જશે અને આવા દેખાશે. તમે જુઓ બંનેમાં કેટલો ફરક છે. ચણા એકદમ સરસ મોટા થઈ ગયા છે ફૂલીને, અને તમે દબાવશો ને તો સરસ દબાઈ જશે. અને આ જ્યારે મેં પલાળ્યા ત્યારે ગરમ પાણીમાં પલાળ્યા છે, સોડા કે કંઈ જ નાખ્યું નથી. અત્યારે ચણા પલાળતી વખતે પાણી વધારે લેવાનું, જેથી ચણા જ્યારે પલળશે ને તો ડબલ થશે, તો પાણીની બહાર ના આવી જાય. ચણાનું પલાળેલું પાણી આપણે કાઢી લઈએ. આ પાણીનો ઉપયોગ આપણે નહીં કરવાનો, કેમ કે તેમાં થોડી સ્મેલ આવે. આ પાણીને તમે કોઈ પણ પ્લાન્ટમાં નાખી શકો છો. છોલેને આપણે 2-3 વખત પાણીથી ધોઈ લેવાના, જેથી બિલકુલ સ્મેલ ના આવે. છોલેને આપણે કુકરમાં લઈએ. જે વાટકી માપીને આપણે કાચા છોલે ચણા લીધા હતા તે વાટકીના માપથી આપણે 1/2 વાટકી જેટલું પાણી એડ કરીએ. ચણા ઉપર હાથ રાખીને તમે જોશો ને તો 1 આંગળ જેટલું પાણી છે ચણા ઉપર. 1/4 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીએ છીએ. હવે જ્યારે ગ્રેવી વઘારીએ છીએ ત્યારે ગ્રેવીમાં બધા મસાલાનો ટેસ્ટ આવે છે, પણ ચણા જે અંદરથી ખાઈએ ને તો અંદરથી ફીકાશ લાગે છે. તેના માટે આવે છે ટીપ નંબર 5. આપણે ચણાની અંદર જ થોડા ખડા મસાલા એડ કરીએ, જેથી ચણા એકદમ સરસ ફ્લેવરવાળા બનશે. 1 તમાલપત્ર એડ કરીએ, 1 ટુકડો તજ, 6-7 મરી, 3 લવિંગ, 2 લીલી એલચી અને 1 મોટી એલચી લઈએ છીએ. હવે આને તમે ડાયરેક્ટ કુકરમાં નાખી શકો છો, પણ ઘણીવાર ખાવામાં આવે છે, તો અત્યારે હું આની અંદર ભરીને નાખું છું. તમે પોટલી બનાવીને પણ નાખી શકશો. એલચી છે તેનું મોઢું થોડું ખોલી દેવાનું, જેથી ફ્લેવર સરસ આવે. અને 1 મોટી એલચી એડ કરીએ. આને બંધ કરી દઈએ અને આને આપણે ડાયરેક્ટ આમાં નાખીએ, જેથી મસાલાની ફ્લેવર આવશે અને અંદર એક પણ મસાલો એડ નહીં થાય. આપણે 6 થી 7 કલાક ચણાને પલાળ્યા છે, પણ ઘણીવાર એવું હોય છે કે ચણા પલાળ્યા પછી પણ જ્યારે 6-7 વિસલ કરીએ ને તો પણ અંદરથી થોડા કડક જ લાગે છે, ખાવામાં એકદમ સરસ સોફ્ટ નથી લાગતા. તો તેની માટે આપણે 1 પિંચ જેટલો બેકિંગ સોડા ઉમેરીએ. અત્યારે ઉમેરવાનો, પલાળતી વખતે આપણે એડ નહીં કરવાના. ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે 3-4 કલાક ગરમ પાણીમાં પલાળી સોડા નાખી દે ને પછી બની જાય, પણ ચણા ચડશે ખરા પણ અંદરથી નરમ નહીં થાય. અને કઠોળ છે તે પ્રોપર પલળી અને ચડવું જોઈએ, નહીં તો આપણે ખાઈએ પછી પેટમાં દુખે. તો આપણે આ પ્રોસિજર કરવી ખૂબ જરૂરી છે. એકવાર સરસ મિક્સ કરી દઈએ. હવે આવે છે ટીપ નંબર 6. આપણે જ્યારે ઘણીવાર ચણા બાફીએ ને અથવા કોઈ પણ કઠોળ બાફીએ ત્યારે ઉભરાઈને પાણી કુકરની બહાર આવે છે અને આખું કુકર ને પ્લેટફોર્મ ગંદુ થઈ જાય છે. તે ના થાય તેની માટે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું. આનાથી કઠોળનું પાણી ક્યારેય ઉભરાઈને બહાર નહીં આવે. બીજું કે ઘણીવાર ચણા હોય ને તેનું ફોતરું છૂટું પડી જાય અથવા વટાણાનું ફોતરું છૂટું પડે અને તે વિસલમાં ઢાંકણામાં અંદરની બાજુ ભરાઈ જાય, વિસલ થાય નહીં અને ઓવર પ્રેશરને લીધે ઘણીવાર કુકર ફાટે પણ ખરું. તે બધું ના થાય તેની માટે આપણે તેલ નાખવું જરૂરી છે. ઢાંકણામાં રીંગ લગાડી કુકરનું ઢાંકણું બંધ કરીએ, સીટી લગાડીએ ને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ થવા દઈએ. આપણું છોલેનું કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે છોલેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. 1 ટેબલસ્પૂન જેટલા આખા સૂકા ધાણા લઈએ છીએ, 1 ટેબલસ્પૂન જેટલું આખું જીરું લઈએ છીએ, 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીએ, અડધી ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એડ કરીએ, 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ એડ કરીએ. જ્યારે આપણે છોલે બનાવીએ ને ત્યારે ઘણીવાર એવું થાય છે કે પતલો રસો બહાર આવે છે, તો આ તલ છે તે બાઇન્ડિંગનું કામ કરશે.
જ્યારે છોલે મસાલા બને છે ત્યારે અનારદાનાનો ઉપયોગ થાય છે, પણ બધાના ઘરે અનારદાના હોતા નથી, તો આપણે તેની જગ્યાએ આમચૂરનો ઉપયોગ કરીએ. આપણે 1 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર એડ કરીએ. આ બધું આપણે એકવાર અધકચરું ક્રશ કરીએ. 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. તમને એમ થતું હશે કે પહેલા અધકચરા મસાલા કેમ ગ્રાઇન્ડ કરી લીધા ને પછી લાલ મરચું ને બધું ઉમેરીએ છીએ, તો મરચું ને જે બીજા મસાલા છે ને તેમાં થોડું તેલનું પ્રમાણ હોય છે, તો આખા ધાણા ને જીરું સરખું ક્રશ નહીં થાય. તો પહેલા એને આપણે હાફ ક્રશ કરી લીધું છે, બીજી વાર ક્રશ કરશું તો મસ્ત પાવડર બની જશે. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. હવે જ્યારે આપણે આ મસાલો બનાવીએ ત્યારે તજ, લવિંગ, જાવિત્રી, બાદિયા બધાનો ઉપયોગ થાય છે, પણ ઘણીવાર ખડા મસાલા આપણા ઘરે અવેલેબલ નથી હોતા. આપણા બધાના ઘરે દાળ શાકનો ગરમ મસાલો હોય જ છે, જેમાં બધી જ વસ્તુ હોય છે, તો આપણે અત્યારે તે એડ કરીએ છીએ. 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીએ. હું તમને આજે ઘરે જ ઘરની વસ્તુમાંથી મસાલા બની જાય ને તે રીતે બતાવું છું. અને 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ, કેમ કે આપણે સંચળ એડ કર્યું છે. હવે આ બધું આપણે સરસ ક્રશ કરી દઈએ. ફ્રેન્ડ્સ, કલર જુઓ કેટલો મસ્ત મસાલો બન્યો છે. એકદમ મજા આવી જવાની છે છોલેમાં. આ મસાલાને તમે 1 થી 2 મહિના માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. કુકર ઠંડુ થઈ ગયું છે. તમે જુઓ એકદમ મસ્ત છોલે બફાયા છે. 2 ભાગ પણ થયા છે ફ્રેન્ડ્સ, એટલે આ પરફેક્ટ છોલે બફાયા છે. ઘણીવાર એવું લાગે કે છોલે બફાઈ ગયા છે, પણ જ્યારે દબાવો ને ત્યારે અંદરથી 2 ટુકડા થઈ જાય અને અંદરથી કાચા લાગે. આપણે આને એકદમ નરમ બનાવ્યા છે, એકદમ મસ્ત અંદરથી ચડી ગયા છે, જે પરફેક્ટ છે. તમાલપત્ર અને ખડા મસાલા કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 7. આપણે છોલેનું પાણી અલગ કરી દઈએ. ઘણીવાર આપણે એવું કરતા હોય છે કે પાણી સાથે જ ચણાને આપણે વઘાર થાય પછી નાખી દઈએ છીએ ગ્રેવીમાં. તો કેવું થાય કે આ પાણીને લીધે ચણા ઉપર મસાલો નહીં ચોટે, બધો મસાલો પાણીમાં જતો રહેશે, એટલે ગ્રેવીમાં. તો ગ્રેવી ફ્લેવરફુલ બનશે અને ચણા ફીકા બનશે. તે ના થાય તેની માટે આપણે અત્યારે આ પ્રોસીજર કરીએ છીએ. હવે આપણે વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળું પેન લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. 1 કે 2 પિંચ જેટલું જ આપણે જીરું એડ કરીએ. આમાં જીરુંની ફ્લેવર નથી દેવાની, ખાલી વઘાર માટે જ આપણે નાખ્યું છે. 1 નાનો ટુકડો તમાલપત્ર એડ કરીએ. 1 લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ એડ કરીએ. જો તમે લસણ ખાતા હોય તો આદુ મરચા સાથે લસણની પેસ્ટ કરીને અત્યારે જ એડ કરી દેવાની, અને ડુંગળી ખાતા હોય તો 3 ડુંગળીની પ્યુરી કરીને અત્યારે એડ કરી દેજો. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 લીલા મરચાની આવી રીતે 3 સ્લાઇસ કરી છે તે એડ કરીએ. અને 3 ટમેટાની એટલે કે 1 કપ પ્યુરી કરી છે તે એડ કરીએ. ડુંગળી ખાતા હોય તો ડુંગળી પૂરી સતરાઈ જાય એટલે કે થોડી લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી થાય પછી ટમેટાને આપણે એડ કરશું. ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. 1 મિનિટ પછી ખોલીને હલાવીએ. હજુ આપણે બીજું 1 મિનિટ થવા દઈએ, જેથી ટમેટાની કચાશ ના લાગે. અહીંયા જો ઉતાવળ કરીએ અને ટમેટા ડુંગળી કાચા રહી જશે ને તો તમને સ્વાદ ગ્રેવીનો નહીં ભાવે. ખોલીને ફરીથી ચેક કરીએ. આપણે જે છોલેનો મસાલો બનાવ્યો તે 2 ચમચી એડ કરીએ. સરસ મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, મસાલો નાખતા જ કેટલો સરસ કલર આવી ગયો છે, લાલ. આમાં આપણે બધા જ મસાલા પ્રોપર નાખ્યા છે, તો આપણે અત્યારે લાલ મરચું કે હળદર એડ નથી કરતા. તમને છોલે નાખ્યા પછી એવું લાગે તો તમે ત્યારે એડ કરી શકો છો, અત્યારે એડ ના કરતા, નહીં તો બહુ તીખું થઈ જાય. પણ અત્યારે તમે જુઓ કલર એકદમ મસ્ત આવ્યો છે. હવે આ મસાલાને 1 મિનિટ માટે સાતળવાનું, જેથી તેની કચાશ દૂર થઈ જાય, કેમ કે મસાલાને આપણે ગરમ રોસ્ટ કરીને નથી દળ્યા. પંજાબી શાકમાં વસ્તુ સેમ જ આવે છે, આદુ મરચા લસણ ડુંગળી ટમેટા, પણ બધાની ગ્રેવીમાં ટેસ્ટ અલગ અલગ થાય છે ને ટેક્સચર પણ અલગ અલગ હોય છે. તેનું કારણ છે કે ગ્રેવી પ્રોપર થવી જોઈએ. ઘણી જગ્યાએ બહુ રસાવાળા છોલે બને છે કે જેમાં પાણી નીકળે, ઘણી જગ્યાએ છોલે ફીકા લાગે. તો આજે આપણે એવી રીત કરીએ છીએ કે પરફેક્ટ છોલે બનશે. હવે મસાલાને સતળાતા 1-2 મિનિટ જેટલું થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે ચણા એડ કરીએ. પહેલા એકલા ચણા એડ કરી અને મસાલા સાથે સરસ સાતળવાના, જેથી ચણામાં મસાલાની ફ્લેવર આવશે.
બધી એકદમ નાની નાની વસ્તુ છે, પણ છોલે પરફેક્ટ બનાવવા માટે આ બધી ટિપ્સ જરૂરી છે. બધા ચણા ઉપર મસાલો સરસ કોટ થઈ ગયો છે. આને તેલ અને મસાલા સાથે 1 મિનિટ જેટલું સાતળવાનું. થોડું હળવા હાથે કરવાનું જેથી ચણા આખા રહે. અને નીચેથી ઉપર આવી રીતે લાવતા જવાની ગ્રેવી, એટલે મસાલા સરસ કોટ થશે. ગ્રેવી પણ એકદમ પ્રોપર હતી, બધા મસાલાને સરસ કોટ થઈ ગઈ છે. હવે છોલેને સતળાતા 1 મિનિટ થઈ ગઈ છે. આપણે ચણાનું જે પાણી કાઢ્યું હતું તે અડધું પહેલા એડ કરીએ અને મિક્સ કરીએ. તમારે રસો ક્યારે ખાવું છે તેની પર એડજસ્ટ કરવાનો. જો 3-4 કલાક પછી છોલે ખાવા હશે તો થોડો પતલો રસો રાખવાનો, તો તે સરસ ઘટ થઈ જશે ખાતી વખતે. અને તરત ખાવા છે તો થોડો થીક રસો રાખવાનો, જેથી પરફેક્ટ થઈ જશે. બધું પાણી આપણે એડ કરી દીધું. પણ ફ્રેન્ડ્સ, તમને એક બહુ સરસ વાત કહું કે ચણા 3 થી 4 કલાક પહેલા બનાવી દેશો અને 3-4 કલાક પછી જમશો ને તો એકદમ ટેસ્ટી લાગશે, કારણ કે મસાલા બધા સરસ મર્જ થઈ જશે. બીજું 7-8 ચમચી જેટલું પાણી એડ કરીએ, કેમ કે હજુ આપણે આને થવા દેવાના છે, તો રસો પછી બહુ ઓછો થઈ જશે. આ ટાઈમે તમારે છોલેને ચાખી લેવાના. તમારા ટેસ્ટે કાંઈ તમને ઓછું લાગે તો તમે અત્યારે પ્લસ કરી શકો છો, તો મસાલા સરસ ભળી જશે. હવે ઢાંકી અને 5-7 મિનિટ માટે છોલેને થવા દઈએ. વચ્ચે 1-2 વાર હલાવવાનું, જેથી ગ્રેવી છે તે તળિયે ચોટી ના જાય. છોલેમાં ઉપર સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ થીક થઈ ગઈ છે. તો અત્યારે આ પરફેક્ટ છે. આપણે આની ઉપર એક વઘાર કરવાનો છે, તેની તૈયારી કરીએ. વઘાર માટે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. છોલેમાં ઘીનો સ્વાદ બહુ સારો લાગે છે, તો 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘી થોડું ગરમ થાય એટલે મરચાં એડ કરીએ. અને આવી રીતે આદુને પણ લાંબુ લાંબુ સમારી લીધું છે, તે એડ કરીએ. આનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે. આદુ અને મરચું સરસ સતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું. લાલ મરચું બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું. તરત જ મિક્સ કરી અને વઘારને રેડી દેવાનો. અને ઉપરથી થોડી કોથમીર એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ છોલે બનીને રેડી છે. લોટે પણ રેસ્ટ કરી લીધો છે. હવે થોડો લોટ ઢીલો થઈને હાથમાં ચોટે છે, તો અત્યારે જ આપણે 1 થી 2 ચમચી જેટલો મેંદો ડસ્ટ કરીએ છીએ, જે કોરો મેંદો છે, અને સરખું મિક્સ કરી દઈએ. ઘણીવાર મેંદો છે ને તે પાણી વધારે નથી શોષતો, તો નરમ પણ રહે છે, તો તમે આ કરી શકો છો. તમને હજી જરૂર લાગે તો બીજું 1/2 થી 1 ચમચી જેટલો મેંદો અત્યારે એડ કરી શકો છો. તમે જુઓ, હવે બિલકુલ હાથને ચોટતો નથી. પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે. થોડું તેલ લઈ અને લગાવીએ. અત્યારે આપણો લોટ પરફેક્ટ છે. તેલને પણ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. હવે આપણે ભટુરા થોડા મોટા હોય છે, તો થોડું મોટું લુવું લઈએ. આપણે થોડું ડસ્ટ કર્યું છે અને લોટ ઉપર પણ થોડો હાથ લગાડી દઈએ, જેથી બિલકુલ ચીપકે નહીં. આપણું એકદમ મસ્ત ભટુરે વણાઈ ગયું છે અને થિકનેસ આપણે તેની આટલી રાખી છે. હવે આવે છે ટીપ નંબર 8. તેલ કેવું ગરમ હોવું જોઈએ? તેલ એકદમ વધારે સરસ ગરમ હોવું જોઈએ. જો ઓછું ગરમ હશે તો મેંદો બધું તેલ શોષી લેશે અને ભટુરા બહુ તેલવાળા બનશે. તો આપણે પ્રોપર તેલ ગરમ કરવાનું છે. આપણે ભટુરેને સરસ અંદર મૂકી દીધું છે અને તેને ઉપર આવવા દઈએ. સહેજ દબાવવાનું, તો સરસ બોલ જેવું ફૂલી જશે. તમે જુઓ આખું, વાવ ફ્રેન્ડ્સ, એટલું મસ્ત ભટુરું ફૂલ્યું ને. તમે જુઓ, એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. આને આપણે 2-3 વાર ફેરવીને નથી તળવાનું, 1 થી 2 વાર જ ફેરવવાનું છે.
આપણું ભટુરે બંને સાઈડથી સરસ તળાઈ ગયું છે.